કોંગ્રેસને લઈને અમિત ચાવડાને કોંગ્રેસનો આ કાંટાળો તાજ સર સોંપવામાં આવ્યો છે. તમને લાગે છે કે આનાથી વિરોધ વધશે? કારણ કે રાહુલ ગાંધી તો લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાતો કરતા હતા. પણ હું એવું માનું છું કે અમિતભાઈ રેસના ઘોડા છે, લગ્નના હમ. ઘોડા નથી. નંબર 1. નંબર 2 જે છે ને, પ્રમાણમાં યુવાન છે. એટલે રાહુલ ગાંધી કરતા પણ યુવાન છે અને 50 વર્ષથી નીચે છે, જે ઓછી ઓછી એમની ઉંમર છે. એટલે કોંગ્રેસ પાર્ટીમાં જે બે યુવાન તરવરિયા જેને નેતા કહેવાય, હું જિગ્નેશ મેવાણીની વાત નથી કરતો, જિગ્નેશ પ્રમાણમાં બહુ જ યુવાન છે. પણ હમ. જે બે નામો વિચારતા હતા, જો પાટીદાર આગેવાનોમાં વિચારતા હોત તો પરેશ ધાનાણી હતું. અને ઓબીસી કોમ્યુનિટીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો મને નથી લાગતું કે અમિત ચાવડા સિવાય કોઈ વિકલ્પ હતો. એટલે હમ. પેલું કહે છે ને, ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ. એટલે એ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડની કેટેગરીમાં મને એવું લાગે છે કે ગુજરાતમાં અત્યારે જે જ્ઞાતિવાદનું રાજકારણ ફરી પાછું શરૂ થઈ રહ્યું છે, અને માધવસિંહ સોલંકીની જે સક્સેસ ફોર્મ્યુલા જે કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે એ જ કારગત નીવડી શકે તેમ છે. કોંગ્રેસ પાર્ટીને પુનઃજીવિત કરવી હોય, નવપલ્લવિત કરવી હોય તો, એટલે પેલું કે છે ને કે દેવહુમાં પંખી હોય છે ને, રાખમાંથી ફરી પાછું બેઠું થાય, એ જો કરવું હોય તો કોંગ્રેસ પાર્ટી પાસે જ્ઞાતિવાદ સિવાય કોઈ વિકલ્પ નથી.